પ્રશ્ન 11. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ઈશ પરમેશ્વર ભગવાન, દાસ સેવક ચાકર, જન જનતા લોક સમુદાય, હેત સ્નેહ ભાવ, ટાણે ખેંચે ઘસડે, ગજુ ક્ષમતા શક્તિ, અખંડ આખું સમગ્ર, કચાસ કાચાપણું અપક્વતા, અથરો અધીરું ઉતાવળિયું, સહિયારું મંજિયારું પંક્તિયાળું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. અખંડ ખંડિત, સ્વામી દાસ, તારું મારું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ, અતિથિ. કામ કે જવાબદારીનો બોજો, ધૂસરી. જમવા માટે ભાણામાં મૂકવું, પીરસવું. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ધૂસરી વહેવી, જવાબદારી વહન કરવી, સંભાળવી. પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતા ઘરની ધૂસરી વહેવા માંડી. નીચેના શબ્દોના અર્થભેદ લખો. ઈશ પરમેશ્વર, ઈશ ખાટલાના પાયાને જોડતું લાકડું. ચોટી ચોટલી, ચોટી વળગી. વેચવું કિંમત લઈને આપવું, વહેંચવું સરખા ભાગે આપવું. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અતિથિ અ વત્તા ત વત્તા ઈ વત્તા થ વત્તા ઈ. પ્રતિપળ પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા પ વત્તા અ વત્તા અળ. ધૂસરી ધ વત્તા ઉ વત્તા શ વત્તા અ વત્તા ર વત્તા ઈ. રોટી ર વત્તા ઓ વત્તા ટ વત્તા ઈ. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દો બનાવો. બ્રહ્મ આમંત્રિત, શુદ્ધાશ્રમ, સહિયારી. નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. ઈશ, ગજુ, દાસ, રસ, રામ, રોટી, સ્વામી, હાસ, હેત. અખંડ, અથરો, આમંત્રિત, આવાસ, કચાસ, તાણવું, ધૂસરી, નવ, પ્રતિપળ. પ્રવૃત્તિ ઉદાહરણ 1. વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. આવાસ ઘર, ધુરા ધૂસરી, ક્ષમતા ગજુ, ઉતાવળું અધીરું, મહેમાન અતિથિ. 2. વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. દાસ ભક્તો હંમેશા ભગવાનના દાસ બની જીવે છે. સ્વામી સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. હાસ્ય બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે. રુદન દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. ધીરજ મનુષ્ય ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. અખંડ રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. ખંડિત ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. 3. કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરો. આ તો ઈષ્ટનો આવાસ, સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈષ્ટનો પ્રસાદ. એ તો એની કૃપા તણો વરસાદ, આ તો ઈષ્ટનો આવાસ. તું નવરો નવ રેજે, તું નવરો નવ રેજે વહેજે, કર્મ તણી નાવડીએ બેસી, ભવસાગર કરજો પાર, આ તો ઈષ્ટનો આવાસ.